કાળ વિશે આપણે આજે સમજવાનું છે। સાદા વર્તમાન કાળ આપણે ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। શું કહીશું? સાદા વર્તમાન કાળને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીશું, બરાબર। તો આ થયો સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળની વાત કરી રહ્યા છે તો સાદા વર્તમાન કાળમાં આપણે જાણીએ છીએ કે સાદા વર્તમાન કાળની અંદર વાક્યની પાછળ જ્યારે ડેલી, એવરીડે, ઓલવેઝ જેવા શબ્દ હોય ત્યારે આપણે એને સાદો વર્તમાન કાળ કહીએ છીએ। ડેલી એટલે દરરોજ, એવરીડે એટલે પણ દરરોજ અને ઓલવેઝ એટલે હંમેશા। તો આ વાક્યો જ્યારે વાક્યની પાછળ હોય, આજે હું વર્ડ્સ બોલું છું જે શબ્દો એ વાક્યની પાછળ હોય ત્યારે એને સાદો વર્તમાન કાળ કહેવાય છે। પરંતુ માની લો કે કદાચ ડેલી, ઓલવેઝ અને એવરીડે જેવા શબ્દ વાક્યની પાછળ ના હોય અથવા જે ના આપેલા હોય તો આપણે એને કઈ રીતના ઓળખીશું? તો એની રીત જોઈએ। દાખલા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય। પહેલી વાત તો આપણે ડિસ્કસ કરશું કે આપણા સર્વનામ કેટલાને કયા હતા। આપણા સર્વનામ 7 છે, બરાબર। આઈ, વી, યુ, ધે દર્શાવ્યા, એના પછી હું લખું છું હી, સી અને ઇટ। આ આપણા 7 સર્વનામ, બરાબર। તો આ 7 સર્વનામને થોડા મેં અલગ કર્યા છે સમજવા માટે। તો આઈ, વી, યુ, ધે સાથે જે પણ ક્રિયાપદ આપેલું હશે એ ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે। ક્રિયાપદનું કયું રૂપ હોય? મૂળ રૂપ હશે। અને હી સીટ સાથે ક્રિયાપદની પાછળ એટલે કે હી સીટ આપેલું હશે તો જેની ક્રિયાપદની પાછળ આપણે શું લખી શકીએ? એસ અથવા ઈએસ પ્રત્યય હશે। શું હશે? એસ અથવા ઈએસ પ્રત્યય હશે। તો આપણે બે રૂલ્સને ધ્યાન પર લેવાના છે કે આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હશે, હી સીટ સાથે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય હશે। આ જો સાદા વર્તમાન કાળની થોડી ડિસ્કસ। પરંતુ એક બ્રેકેટની અંદર એક વસ્તુ લખું છે જે આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। દાખલા તરીકે હું લખું આઈ, વી, યુ અને ધે। જ્યારે આ આપેલા હોય, બરાબર, તો આની સાથે આપણે એને ડુ લખી શકીએ। શું લખી શકીએ? ડુ। અને બીજું છે હી, સી અને ઈટ આપેલા હોય તેની સાથે આપણે શું કરી શકીએ? ડસ કરી શકીએ છીએ। એનો મતલબ આઈ, વી, યુ, ધે સાથે ડુ વપરાય અને હી સીટ સાથે ડસ વપરાય છે। આ સંપૂર્ણ સાદા વર્તમાન કાળ સૂચવે। देखो ફરીથી એક કહું કે આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જોવાનું, એ હોય તો પણ એને સાદો વર્તમાન કાળ કહેવાય। હી સીટ આપેલા હોય અને એની સાથે જે પણ ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય હોય તો એને પણ આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ। અને આઈ, વી, યુ, ધે સાથે ડુ હોય, આઈ, વી, ધે સાથે ડુ વપરાય અને હી સીટ સાથે શું વપરાય? ડસ વપરાય। પરંતુ જ્યારે વાક્યમાં ડુ અને ડસ આપેલા હોય તો જે પણ ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે। એનો મતલબ એવું કે ડુ અને ડસ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે। તો બરાબર, થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે એનો કઈ રીતના યુઝ કરી શકાય છે। દાખલા તરીકે એક વાક્ય લખું છું વી ઈટ ધ મેંગોસ। આ વાક્યની અંદર પાછળનું વર્ડ્સ પણ આપી દઉં, ચાલો। એવરી ડે। શું છે? એવરી ડે। તો પહેલા તો આપણને વાક્યને ઓળખતા આવડો છે। જો વી શું છે? આપણો કર્તા કહેવાય, પછી ઈટ આપણો ક્રિયાપદ કહી શકીએ આપણે એને, એટલે કે ક્રિયાપદ કહેવાય। મેંગોસ એનો કર્મ થયો અને જે એવરીડે છે એ કયા શબ્દમાં આવે? અન્ય શબ્દમાં આવે, બરાબર। હવે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, આ વાક્ય કયા કાળનો છે ઓળખવાનું સિમ્પલ છે। શું આવ્યો? વી। આપણો રૂલ છે આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું કયું રૂપ જોવાનું છે? આપણે મૂળ રૂપ જોવાનું છે। તો જો વી સાથે શું આવ્યો? ઈટ, અને ઈટ એ મૂળ રૂપ છે, એને આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ છે। બીજું એની પાછળ એક વર્ડ આપેલો છે એવરીડે। એવરીડે એટલે દરરોજ, એટલે એવરીડે નો મતલબ દરરોજ થાય છે, એ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે। આપણે એક વચનમાંથી જોઈએ। દાખલા તરીકે હી draws a picture। હવે આ વાક્યની અંદર હું પાછળ અન્ય શબ્દ લખતો નથી પણ આપણે ઓળખવો પડશે। તો દાખલા તરીકે હી છે, ડ્રોસ છે અને પિક્ચર છે। તો હી આપણો કર્તા, ક્રિયાપદ અને કર્મ થયો, એની પાછળ મેં અન્ય શબ્દ લખ્યો નથી। તો એના વગર પણ આપણે ઓળખવા હોય તો કેવી રીતના ઓળખાશે? તો હી સીટ સાથે ક્રિયાપદની પાછળ શું જોઈશું? આપણે એસ કે ઈએસ પ્રત્યય જોવાનું છે। તો ચાલો, ક્રિયાપદ આ છે, ક્રિયાપદની પાછળ શું આવ્યો? એસ પ્રત્યય, એટલે આ પણ સાદો વર્તમાન કાળ કહી શકીએ છે। પરંતુ આપણે એને ઓળખવું હોય, દેખો દાખલા તરીકે આપણે એને ઇંગ્લિશમાં દર્શાવીએ તો કર્તા ઇંગ્લિશમાં કહેશું સબ્જેક્ટ। શું કહેશું? સબ્જેક્ટ। ક્રિયાપદ ઇંગ્લિશમાં કહેશું આપણે વર્બ। શું કહેશું? વર્બ। અને જે કર્મ છે ઇંગ્લિશમાં કહેશું ઓબ્જેક્ટ। શું કહેશું? ઓબ્જેક્ટ કહીશું। તો આ
કર્તા, ક્રિયાપદ અને કર્મ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આ આપણું સાદો વર્તમાન કાળ થયો છે. હવે આપણે વાત કરીએ કે ડુ અને ડઝ ની. તો તમને ખ્યાલ હશે કે આઈ વી યુ ધે સાથે ડુ વપરાય અને હી સીટ સાથે શું વપરાય? ડઝ. અને ડુ અને ડઝ બંને વાક્યમાં હોય તો આપણે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખી શકીએ છીએ. એક એક્ઝામ્પલ નીચે લખી આપું છું તમને. દાખલા તરીકે છે યુ ડુ ડ્રિંક અ વોટર. હવે વાક્યની અંદર તમે ખાસ નોટ કરજો, યુ સાથે ડુ વપરાય. આપણો રૂલ્સ છે આઈ વી યુ ધે સાથે શું વપરાય? ડુ વપરાય. અને જો ડુ અને ડઝ બંનેમાંથી આપેલા હોય તો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. તો આ થયો સાદો વર્તમાન કાળ, જેને આપણે નોટ ડાઉન કરી લેવાનું છે અને શીખી લેવાનું છે. એકવાર લખી લેજો અને સમજી લેજો કે આને આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોઈશું સાદો ભૂતકાળ. કયું જોઈશું? સાદો ભૂતકાળ વિશે ડિસ્કસ કરીશું. સાદા વર્તમાન કાળમાં જો તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે આપણે ડિસ્કસ કરશું સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળને કઈ રીતના આપણે ઉપયોગ કરશું અથવા કઈ રીતના આપણે લખી શકીએ છીએ એના વિશે થોડી ડિસ્કસ કરીએ કે સાદા ભૂતકાળમાં શું આવી શકે અથવા આપણે એને કઈ રીતના લખી શકીએ છીએ. બરાબર, ઈઝી છે, સમજવું પડશે, એકદમ સરળ છે, આપણે એને સમજી શકીએ છીએ. પહેલા તો આપણે ટ્રાય કરશું બરાબર કે એને આપણે કઈ રીતના લખી શકીએ છીએ. તો સાદા ભૂતકાળને આપણે લખવા માટે પહેલા તો આપણે જોઈશું કે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય છે. તમને બધાને ખબર છે કે આપણે સાદો ભૂતકાળ ક્યારે ઉપયોગ કરી શકીએ? ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે થાય છે. ક્યારે થાય છે? ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. પહેલા તો આપણે લખીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, જેને આપણે ગુજરાતીમાં કહીએ સાદો ભૂતકાળ કહીએ છીએ. તો આ સાદા ભૂતકાળ વિશે આપણે સમજીએ. સાદા ભૂતકાળમાં પણ લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર એ સાદો ભૂતકાળ સૂચવે જે વાક્યની એન્ડિંગમાં એટલે કે અંતમાં હોય છે. યસ્ટરડે એ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. તો બરાબર, તો આપણે સાદા ભૂતકાળના વાક્યોની પાછળ વર્ષ હોય ત્યારે સાદો ભૂતકાળ કહેવાય, જેમ આપણે સાદા વર્તમાન કાળમાં શીખ્યા એવી રીતના. પરંતુ આપણે એના રૂલ્સ જોઈએ. તો દાખલા તરીકે આપણે સર્વનામ લઈ લો. બધા કયા કયા છે? આઈ, વી, યુ અને ધે. પછી બાકીના રહે એ પણ લખી દો. હી, સી અને ઈટ. આ આપેલા હોય એટલે કે સાથે સાથ સર્વનામ સાથે જે પણ ક્રિયાપદ હશે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. કયું રૂપ હશે? ભૂતકાળનું રૂપ હશે. એટલે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ. સિમ્પલ છે. આઈ વી યુ ધે અને હી સીટ સાથે ક્રિયાપદનું કયું રૂપ હોય? ભૂતકાળનું રૂપ હોય એને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ. બરાબર, એના થોડાક આપણે રૂલ્સ જોઈ લઈએ અહીંયા કે એના થોડાક મૂળ રૂપ, ભૂતકાળ રૂપ અને ભૂતકૃદંત સમજી લઈએ. મૂળ રૂપ, ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત કહીએ આપણે એને. ભૂતકૃદંત એના રૂપ વિશે સમજીએ. દાખલા તરીકે જે મૂળ રૂપ છે ઈટ. શું છે? ઈટ. તેનું ભૂતકાળનું રૂપ થશે એટ. શું થશે? એટ. અને એનું ભૂતકૃદંત થશે ઈટન. શું થશે? ઈટન થશે. ત્યાર પછી આપણે લઈએ રાઈટ. WRIT. તો રાઈટ નું ભૂતકાળનું રૂપ શું થશે? રોટ. અને એનું ભૂતકૃદંત થશે રિટર્ન. શું થશે? રિટર્ન. અને પછી છે ટેક. TAK. ટેક એટલે લેવું. ટેક નું ભૂતકાળ રૂપ થશે ટુ અને ભૂતકૃદંત થશે ટેકન. શું થશે? ટેકન. એવી રીતના ગીવ. શું છે? ગીવ. તો ગીવ નું ભૂતકાળનું રૂપ આપણે ભૂતકાળનું રૂપ શું થશે? ગેવ. શું થશે? ગેવ. અને ભૂતકૃદંત થશે ગીવન. તો આવી રીતના રૂપો આપેલા છે, મૂળ રૂપ, ભૂતકાળ રૂપ અને ભૂતકૃદંત. બરાબર, એના રીતે આપણે વાક્યના થોડા એક્ઝામ્પલ આપું છું, એને આપણે સમજીએ. દાખલા તરીકે એક્ઝામ્પલમાં સમજતા પહેલા રૂલ્સ ને ફોલો કરવાના છે. તો આઈ વી યુ ધે હી સીટ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ આવે છે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક બે. દાખલા તરીકે યુ ચલો ધે લઈ લઈએ. તો ધે રોટ. ધે રોટ મેની સ્ટોરીઝ. હું વાક્યની પાછળ કશું આપતો નથી કારણ કે આપણે ઓળખવાની સિમ્પલ રીત જોઈએ છે. બરાબર, તો એને ઓળખવાનું કેવી રીતના? તો જો શું આવ્યો? ધે આવ્યો. ધે એટલે આઈ વી યુ ધે ને હી સીટ સાથે ક્રિયાપદનું કયું જોવાનું? ભૂતકાળનું રૂપ જોવાનું. તો આપણે ધે કન્ફર્મ કરી લીધું અને ધે પછી જે રૂપ છે ચેક કરો. શું છે? ફરીથી નોટ ડાઉન કરો. મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો આપણે ખાસ નોટ ડાઉન કરવાનો છે રાઈટ ને. જો રાઈટ નું ભૂતકાળ રૂપ રોટ અને ભૂતકૃદંત રિટર્ન. તો આપણે વચ્ચેના રૂપ જોવાના છે. વચ્ચેના રૂપની અંદર શું આપેલું એ ફોલો કરો. શું છે? રાઈટ. અને રાઈટ નું ભૂતકાળ રૂપ શું થશે? રોટ. એટલે રોટ આપેલું છે અને રોટ એ કયો રૂપ છે? ભૂતકાળનું રૂપ કહેવાય છે. એટલે આ આપણે સાદો ભૂતકાળ કહી શકીએ છીએ. બરાબર, તો આ છે સાદા ભૂતકાળનું એક્ઝામ્પલ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે સી gave
અ પેન્સિલ. હું વાક્યની પાછળ લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે અથવા યસ્ટરડે જેવા શબ્દ લખતો નથી, છતાં આપણે એને સમજવાનું છે. તો આની અંદર ખાસ ધ્યાન આપજો. સી સાથે શું આવ્યો? ગેવ આવ્યો, અને ગેવ પછી અ પેન્સિલ. તો જો આપણો રૂલ્સ છે આઈ વ્યુ દે અને હી સીટ સાથે શું ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવે. હવે આપણે જોઈ લો. સી તો જો, સી સાથે જો શું આવ્યો? ગેવ. ચેક કરી લો અહીંયા. ગીવ છે, ગીવનું ભૂતકાળનું રૂપ ચેક કરો તો ભૂતકાળનું રૂપ શું થશે? ગેવ. અને મતલબ ગેવ આપેલો છે તો આ કયો કાળ કહી શકાય? સાદો ભૂતકાળ આપણે એને કહી શકીએ છે. એક ત્રીજો બ્રેકેટમાં એક નિયમ લખી દઉં છું જે આપણા માટે કામનું છે. આઈ વી યુ ધે પછી હી સી ઇટ એની સાથે હંમેશા ડીડ મુકાય. શું લખાય? ડીડ મુકાય. એટલે એક વસ્તુ આપણે એક નોટ કરવાની છે કે આઈ વ્યુ દે સાથે અને હી સીટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળ રૂપ ચેક કરવાનું. આઈ વ્યુ દે હી સીટ સાથે ક્રિયાપદનું કયું રૂપ ચેક કરવાનું? ભૂતકાળ રૂપ ચેક કરવાનું છે. પરંતુ આઈ વ્યુ દે અને હી સીટ સાથે ડીડ પણ વપરાયો ને તો પણ એ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. જો ડીડ આપેલું હોય તો ડીડ સાથે ક્રિયાપદનું પણ કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. તો આપણે એક વસ્તુ નોટ કરવાની છે કે આઈ વ્યુ દે સાથે અને હી સીટ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચેક કરશું, અને ના હોય તો આઈ વ્યુ દે અને હી સીટ સાથે ક્રિયાપદ સાથે ડીડ આપેલું હોય તો આપણે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હશે એને પણ આપણે સાદો ભૂતકાળ કહી શકીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ ડીડ નું જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ છે દાખલા તરીકે આઈ ડીડ ટીચ અ લેસન. આ વાક્ય પણ કયા કાળમાં કહી શકાય? તો જો આઈ સાથે શું વપરાયો? ડીડ વપરાયો, અને ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવ્યો? મૂળ રૂપ. એટલે તમે બે રીતે જોઈ શકો છો કે ડીડ એ પણ સાદો ભૂતકાળ સૂચવે છે, અને ડીડ વાપરેલું હોય વાક્યની અંદર તો ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. એટલે આ સાદો ભૂતકાળ થયો. તો સાદા ભૂતકાળને આપણે એવી રીતના ઓળખી શકીએ છીએ. તો આ સાદો ભૂતકાળ છે એને પણ આપણે નોટ ડાઉન કરી લેવાનું છે, એટલે કે લખી લેવાનું છે. અને હવે એના પછી આપણો જે ત્રીજો કાળ છે એના વિશે જોઈએ. ત્રીજા કાળનું નામ છે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સાદા ભૂતકાળ વિશે ખ્યાલ આવી ગયો છે, એને લખી લો અને સમજી લો. બરાબર. નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરીએ બીજા ટેન્સની. એના પછીનો થર્ડ ટેન્સ છે જેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. બરાબર. આને નોટ ડાઉન કરી લેજો અને શીખી લેજો અને સમજી લેજો. ચલો હવે આપણે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની તો ચર્ચા કરી, પરંતુ હવે આપણે જોઈશું સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ આપણે ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું કહીશું? સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સાદો ભવિષ્યકાળ. બરાબર. આ સાદા ભવિષ્યકાળ વિશે હવે જોવાનું છે. જેમ આપણે સાદો વર્તમાનકાળ જોયો, સાદો ભૂતકાળ જોયો, અને હવે જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં જે ક્રિયા બનવાની છે અથવા બનશે એ ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ અથવા ઉપયોગ કરીએ છીએ. સાદા ભવિષ્યકાળમાં નેક્સ્ટ ડે, નેક્સ્ટ નાઇટ, નેક્સ્ટ વીક આવા વર્ષ જે વાક્યની પાછળ એને પણ આપણે સાદો ભવિષ્યકાળ કહી શકીએ છીએ. બીજું ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. તો આવતીકાલે એવું બોલાય તો પણ એને ભવિષ્યકાળમાં લઈ શકીએ છીએ. એટલે જે ઘટના બની નથી, બનવાની છે, ભવિષ્યમાં બનવાની છે, એને દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. પહેલા તો આપણે એને સમજીએ. તો દાખલા તરીકે આઈ અને વી એ આપેલા. બીજા હું લખું છું યુ ધે હી સી અને ઇટ. અલગ કેમ લખ્યા એ પણ સમજવાની જરૂર છે. તો આપણો સિમ્પલ છે કે સાદા ભવિષ્યકાળને ઓળખવું હોય ને તો will અને shall વાક્યમાં હશે. શું હશે? will અને shall. તો દેખો મેં છૂટા એટલા માટે પાડ્યા કે will કોની સાથે આવે અને shall કોની સાથે આવે. તો આપણે જોઈએ કે I અને we સાથે આપણે shall લખી શકીએ. શું લખી શકીએ? shall લખી શકીએ. અને you they he she it સાથે આપણે શું લખી શકીએ? will લખી શકીએ. શું લખી શકીએ? will. હવે જ્યારે વાક્યમાં will અને shall નો ઉપયોગ થયેલો હોય ત્યારે આપણે ક્રિયાપદનું કયું રૂપ લખવાનું એ મહત્વનું છે. તો જો જ્યારે વાક્યમાં will અને shall હોય ત્યારે બંને સાથે ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. ફરીથી એકવાર બોલીશ કે I અને we સાથે આપણે shall નો ઉપયોગ કરવાનો છે, અને you they he she it સાથે આપણે will નો ઉપયોગ કરવાનો. પરંતુ will અને shall બંને વાક્યની અંદર હોય ત્યારે આપણે ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. તો આપણે આ ચેક કરીએ.
ફરીથી એકવાર કહી દો કે will અને shall સાદો ભવિષ્યકાળ સૂચવે છે અને ભવિષ્યમાં જે ક્રિયા બનવાની છે એના માટે વાપરીએ છીએ અને will અને shall વાક્યમાં હશે તો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે. તો આપણે I you સાથે shall નો ઉપયોગ કરીને એક બે એક્ઝામ્પલ લઈએ અને you they he she it સાથે will નો ઉપયોગ કરીને આપણે એક એક્ઝામ્પલ લઈએ. એકદમ સિમ્પલ છે, બરાબર? સમજીએ આપણે. ચલો દાખલા તરીકે આપણે પહેલા તો we લઈ લઈએ. તો we shall આપણો રૂલ્સ છે કે I અને we સાથે શું વપરાય? shall વપરાય. અને આ will અને shall વાક્યમાં હોય will અને shall તો shall અને will હોય તો આપણે ક્રિયાપદનું કયું રૂપ લખી શકીએ? મૂળ રૂપ. તો we shall પછી હું કરું છું play a cricket. પાછળ હું નેક્સ્ટ ડે, નેક્સ્ટ નાઇટ અથવા ટુમોરો જેવા શબ્દ લખતો નથી કારણ કે એ તો ઈઝી છે પરંતુ આપણે રૂલ્સ ને ફોલો કરવાના છે. તો ચાલો we આવ્યો, we સાથે શું લખ્યો મેં? shall અને shall સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. તો ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ. હવે આપણે will નું એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે લઈએ આપણે they. તો they સાથે લખીશું will અને will સાથે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ લખીએ. દાખલા તરીકે they will finish their homework. આ વાક્યમાં જો they સાથે શું લખ્યો મેં? will લખ્યો. આપણો રૂલ છે you they he she it સાથે શું લખી શકાય? will. એટલે will લખ્યો અને shall અને will વાક્યમાં હોય તો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ. તો જો finish આવ્યો તો મૂળ રૂપ છે. તો આ થયો સાદો ભવિષ્યકાળ. આ સાદા ભવિષ્યકાળને ઓળખવાની એક સિમ્પલ રીત છે જેને આપણે નોટ ડાઉન કરી લેવાની છે. હવે પછી નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના જે ટેન્સ છે એની ડિસ્કસ કરીશું. તો આ જે લખ્યું છે એને નોટ ડાઉન કરી લેજો અને નેક્સ્ટ વિડિયોમાં એના આગળના જે ટેન્સ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.